માથીના ગ્રંથમાંથી અધ્યાય 18 કલમ 21. પછી પીતર એ આવીને પૂછ્યું, પ્રભુ, મારો ભાઈ મારો અપરાધ કરે તો મારે કેટલી વાર ક્ષમા કરવી? 7 વાર? ઈસુએ તેને કહ્યું, મારો જવાબ એ છે કે 7 વાર નહીં, પણ 70 વખત 7 વાર. ઈશ્વરના રાજ્યને તો પેલી રાજાની વાત સાથે સરખાવી શકાય. તેણે પોતાના નોકરો સાથેનો હિસાબ ચોખ્ખો કરવાનું નક્કી કર્યું. તેણે હિસાબ કરવાની શરૂઆત કરી ત્યાં જ તેની આગળ એવા માણસને રજૂ કરવામાં આવ્યો જેને લાખોનું દેવું હતું. દેવું વાળવાનું તેનું ગજું ન હતું. એટલે રાજાએ તેને અને તેના બૈરી છોકરાને તથા તેની બધી મતાને વેચીને દેવું વસૂલ લેવાનો હુકમ કર્યો. પેલો નોકર લાંબો થઈને પગે લાગ્યો અને બોલ્યો, જરા ખમી જાઓ મા બાપ, હું આપનું બધું દેવું ભરપાઈ કરીશ. આથી માલિકને દયા આવી અને તેણે દેવું માફ કરીને નોકરને જતો કર્યો. પણ બહાર નીકળતા જ પેલા નોકરને એક સાથી નોકર મળ્યો, જેની સાથે એનું થોડું લેણું હતું. એણે તેને ગળચીમાંથી પકડીને કહ્યું, મારું લેણું ચૂકતે કર. પેલા નોકર પગે પડ્યો અને કાલાવાલા કરીને બોલ્યો, જરા ખમી જાઓ, હું તમારું દેવું ભરપાઈ કરીશ. પણ તેણે માન્યું નહીં અને જઈને દેવું વળતા સુધી તેને જેલમાં નંખાવ્યો. આ જોઈને બીજા નોકરોને બહુ દુઃખ થયું અને તેમણે જઈને જે બન્યું હતું તે બધું પોતાના માલિકને કહી સંભળાવ્યું. રાજાએ પેલા નોકરને તેડાવી મંગાવીને કહ્યું, બદમાશ, તારી વિનંતીથી મેં તારું બધું દેવું માફ કર્યું. તો મેં જેમ તારા ઉપર દયા કરી તેમ તારે પણ તારા આ સાથી નોકર ઉપર દયા નહોતી કરવી જોઈતી? અને માલિકે ગુસ્સે થઈને દેવું પૂરેપૂરું વળતા સુધી તેને રીબાવાનો હુકમ કર્યો. જો તમે પણ પરસ્પર પૂરા દિલથી માફ નહીં કરો તો મારા પરમપિતા પણ તમારી સાથે આ જ પ્રમાણે વર્તશે. આ પ્રભુની વાણી છે. પરમેશ્વરનો મેસેજ એ છે, પ્રભુ ઈસુની આજ્ઞા એ છે કે તમે પરસ્પર પૂરા દિલથી માફ નહીં કરો તો મારા પરમપિતા પણ તમારી સાથે આ જ પ્રમાણે વર્તશે. ભાઈઓ, આજે આપણે મનથી નક્કી કરીએ, આપણે કોનું દેવું માફ કર્યું. પરમેશ્વરે આપણને બધા જ પાપોમાંથી ઉગાર્યા છે. દરેક પાપો જે હતા એ બધાનું આપણને દેવું માફ કરી દીધું. તો હવે આપણી ફરજ બની છે, જે રીતે પરમેશ્વર આપણી સાથે વર્ત્યો એ જ રીતે હવે આપણે પણ આપણા જે કાંઈ વિરોધીઓ છે, જેણે આપણું નુકસાન કર્યું છે, જેણે આપણને દુઃખ પહોંચાડ્યું છે, તેવા દરેક જણને આપણે માફ કરીએ સંપૂર્ણ રીતે. કેમ કે આપણે કોઈ એવું નથી ઈચ્છતા કે પરમેશ્વર આપણી સાથે કડકાઈથી વર્તે. ત્યારે આ ઈશ્વરની સ્પષ્ટ મેસેજ છે, જો તમે પણ પરસ્પર પૂરા દિલથી માફ નહીં કરો તો મારા પરમપિતા પણ તમારી સાથે આ જ પ્રમાણે વર્તશે. તો ભાઈઓ, આજે જ આપણે મનથી નક્કી કરીને કોઈનું પણ દેવું બાકી ન રાખીએ. દરેકને પૂરા અંતરથી માફ કરી દો. આ સમય છે, આ ઘડી છે. અત્યારે જીવી રહ્યા છે, અત્યારે સાંભળી રહ્યા છે, અત્યારે આપણે બાઇબલ વાંચી રહ્યા છીએ, ત્યારે આ ઘડી છે, આ જ ક્ષણ છે જ્યારે આપણે મનથી નક્કી કરીને માફ કરીએ.